સ્વાસ્થ્ય અને પરિવારના કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત 3ના મોત થઈ ચૂક્યા છે અને કર્ણાટકમાં 3, ગુજરાતમાં 1 દર્દીઓનું મોત થયું છે. દેશમાં કોરોના વાયરસનું નવું વેરિયન્ટ ઝીણ ઝડપી ફેલાઈ રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં 40 નવા કેસ આવ્યા છે અને આ વેરિયન્ટ કોરોના વાયરસ ઝીણ અને સંક્રમિત સંખ્યા વધી 109 થઈ ગઈ છે. ગુજરાતમાં 37, કર્ણાટકમાં 24, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તેલંગાણામાં 2 પોઝિટિવ અને મંત્રાલય જોડાયેલા દર્દીઓ. આ સ્વાસ્થ્ય ડોક્ટર વી ગયા અઠવાડિયામાં જણાવ્યું કે નવા વેરિયન્ટ ઝીણ પૂર્વ નજર રાખવામાં રહી છે. રાજ્યોમાં તપાસ કરવા લાવવાની શિક્ષણ મુજબ કરવાની જરૂર પર જોર આપ્યું હતું. ભારતના છેલ્લા 24 કલાકમાં કોરોના 529 કેસ સામે આવ્યા છે જેને સારવાર કરવામાં વધી 4093 થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય બુધવારે આ કેન્દ્રીય પરિવાર કલ્યાણ તરફથી પ્રમાણે 24 કલાક કોરોના વાયરસ 3 કલાકથી લોકોનું મોત થયા છે. કર્ણાટકમાં 2, ગુજરાતમાં 1 દર્દીઓનું મોત થયું છે. નવા થંડીના કોરોના વાયરસના વેરિયન્ટની 5 ડિસેમ્બર સુધી રોજિંદા કેસમાં સુધી સંખ્યા પહોંચી છે અને વરિષ્ઠ કોરોના સંક્રમણ 2 નવા કેસ વાયરસમાં સંક્રમણ 2 નવા કેસ સામે આવ્યા છે અને રાજ્યોમાં આ નિવેદન નિર્મલ મિશ્રાએ જણાવ્યું કે નવેમ્બરમાં કોરોના 11 કેસ નોંધવામાં આવ્યા છે જેના મહિને અત્યાર સુધીમાં માત્ર 5 કેસ ખબર પડી હતી અને ઝીણવટપૂર્વક નજર કરવામાં આવી કે ભારતમાં COVID-19 કેસ સામાન્ય વધારો થયો છે અને આ કેરળ મહારાષ્ટ્રમાં પણ છે.